હેલો ગાઈસ, મહાદેવ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? હા, મજામાં. તમને નહીં ભાઈ, ગાઈસીસ ને પૂછું. ગાઈસીસ મજામાં ને? તો મિત્રો, અત્યારે વાગ્યા છે 4. આપણે બુલેટ કાઢી લીધું છે. આજે હોસ્પિટલે રજા હતી, તો મસ્ત બપોરે 1 થી 3:30 ની નીંદર કરીને હવે રેડી થઈને અમે નીકળ્યા પાડ ગામ બાજુ, જ્યાં જખરાપીર દાદાનું અને મામાદેવનું મંદિર છે. મંદિરની સાથે સાથે ત્યાં નદી, ખેતરો અને હરિયાળી છે, જ્યાં તમે ખુલ્લા વાતાવરણની મજા માણી શકો છો. મોસ્ટલી રાજકોટિયન લોકોએ આ જગ્યાની મુલાકાત લઈ લીધી છે, પણ આ વિડીયો ખાસ કરીને એ લોકો માટે જે હજી પણ રાજકોટમાં રહીને આ જગ્યાથી અજાણ છે. તો એડ્રેસ તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દીધેલું છે, પણ લાઈવ જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહો. હવે અહીંયા આ દીદીને મેં તો કમે એને હેલો કહે છે, પણ ના, અમે તો તે પેલા પૂરા કૂતરાને બોલાવી રહ્યા હતા. તો આ છે મવડી ગામનું રામધણ ગૌશાળા મંદિર. હું તો અહીંયા આવેલો છું, તમે આવ્યા છો કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે આપણે ખાડાવાળા રસ્તાથી જઈને સીધું ચાલુ જવાનું છે, ક્યાંય પણ વૈડા વગર. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ રોડ ઉપર જે બાજુમાં રેસિડેન્સી ને સોસાયટી બનેલી છે, તે બધું 5-7 વર્ષની અંદર ડેવલપમેન્ટ થયું છે, કેમ કે 5-7 વર્ષ પહેલાં માત્ર અહીંયા આજુબાજુમાં ખેતર જ હતા. હવે આવ્યો છે પેટ્રોલ પંપ, પણ આપણે પુરાવશું નહીં, કેમ કે આપણી ટાંકી ફૂલ છે. તો આપણે વગર ચોકડી પહોંચી ગયા છીએ. અહીંયાથી સાવચેતી અને ધીરેથી પોતાનું વાહન લઈને આગળની તરફ વધો. અહીંયા રસ્તાની આજુબાજુમાં પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ ને કાફે છે. રેસ્ટોરન્ટ ને કાફે તો હજી મેળ આવી જશે, પણ આ જન્મમાં તો નથી જ લાગતું કે પાર્ટી પ્લોટનો મેળ આવશે. તો આજુબાજુના પાટિયા વાંચતા અમે વધ્યા આગળની બાજુ. તો અહીંયા રસ્તામાં અમને આગળ ફરીથી આ દીદી મળી ગયા, જેમને અમે અમારો ફોન આપીને એકાદો વિડીયો ઉતારી લીધો. હવે પહોંચી ગયા છીએ આપણે ટીલાળા ચોકડી. ત્યાં આગળ રોડ ક્રોસ કરવામાં ભાઈને વહેલા જવું હતું, ઇનોવાવાળા ભાઈને પહેલાં જવા દીધા. વળી ડુક કરતા આપણે સીધા હાલવા માંડ્યા. હેલો ગાઈસ, તો અમે પાળ ગામ પહોંચી ગયા છીએ અને અમારા સાથીદારની રાહ જોઈએ છીએ. લોકો આવે પછી મંદિર તરફ જઈએ. શીખાવ ગાડી હાકે છે એટલે ધીમે ધીમે ચલાવી રહ્યા છે. તો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને હમણાં જે રાજકોટમાં કન્ટિન્યુ 4 દિવસ વરસાદ આવ્યો હતો, ત્યાંથી તમે જોઈ શકો છો મંદિરમાં ક્યાં સુધી પાણી ભરાણા હતા, જેથી કરીને મંદિરમાં કચરો ફસાઈ ગયો છે. અત્યારે તો પાણીનું લેવલ આવી ગયું છે સ્ટેબલ પોઝિશનમાં. એમાં જો આલીકોટથી પાણીનો ફૂલ પ્રવાહ આવે, આ બુલેટ ને હારે હોઈ જાવ તો બધા એમ જ કે ને અરે ભેંસું ગઈ ભેંસું. હા, ધુમાડાની. આમ જો મસ્ત લોકેશન હે ને. આ ભાઈ અહીંયા ગાડી ધોવે. તમારે ભાઈ 50 રૂપિયા પેટ્રોલ ભરીને ને ગાડી ધોવા ન હોય, ઘરે ધોઈ નાખાય. ભાઈ એકવાર તું ગાડી ધોઈ દો, પાણી જેવું મસ્ત છે, ગાડી ધોવાનું મન ન થતું ને તો એવું ફોટા પાડતો તો ગાડી એકવાર હાથમાં પોતાની પોતી ગાડી ધોવાનું મન થઈ ગયું. એકવાર તો ગાડી ગાલે પોતું ગાડી આ ધોઈને ધો. છેલ્લી લગભગ 20 મિનિટ થઈ ગઈ. આ બેના ફોટોશૂટ હજી પૂરા નથી થયા. લગભગ આ બે કદાચ ગામડું કાં તો પહેલી વાર જોયું છે, કાં બુલેટ પહેલી વાર જોયું, કે આટલું બધું પાણી પહેલી વાર જોયું છે. આ ભાઈ કેટલી વાર હે હમણાં થોડી વાર પહેલા ભાઈ મને એમ કહેતા હતા કે ગાડી ધોવી હોય તો ઘરે રહેવાય. હું બુલેટ ધોતો હતો ને તો મને ઘરે રહેવાય. અત્યારે ભાઈ ગાડી ધોવાય ભાઈ શું થયું? હવાઈ ગયું? તો ભાઈ અહીંયા હે ને આ પાણી જેવું મસ્તીનું હે ને કે ગાડી લઈને આપણે 2 વ્હીલર વ્હીકલ લઈને આવ્યા હોય ને અને નો ગાડી ધોવી હોય ને તો ગાડી ધોવાનું મન થઈ જાય. શું કેવું ભાઈ? અહીં પાણી જેવું મસ્તીનું છે. લોકેશન આપણું રાજકોટનું જખરાપીર. જખરાપીર દાદાનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર, મેરડીમાંનું મંદિર છે. ભાઈ ધોવાઈ ગઈ તો ભાઈ આનો વારો લઈ લેજો નેક્સ્ટમાં.
મિત્રો કહેવાય છે કે આ મંદિરમાં જે દંપતીઓએ સંતાન પ્રાપ્તિની માનતા રાખેલી હોય અને ત્યારબાદ સંતાન પ્રાપ્ત થયા પછી એ બાળકની તસવીર અહીંયા લગાડવામાં આવે છે. તો કોમેન્ટમાં જય જખરાપીર જય મામાદેવ લખવાનું ના ભૂલતા. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે મંદિરના પહેલા માળેથી સુંદર ને રમણીય નજારાની મજા માણી રહ્યા છીએ. તમે પણ મજા માણો. તો હવે જઈએ છીએ આપણે મંદિરની પાછળના રસ્તે બીજા લોકેશન ઉપર. क्या करे इस पानी के प्रवाह को रोक दिया जाए. તો હવે જઈએ છીએ ત્યાંથી થોડે દૂર ત્રીજા લોકેશન પર. આ ગામના જ છો? લવ આ ગામના જ છો? ભાઈ કેવું ખેંચાઈએ ભાઈ? ખેંચાઈએ ફૂલે ફૂલ. તરતા આવડે તો જ જવાય ને. ગાઈસ ક્યાંય પાણીનો ભરોસો ન કરાય. તમને જો તરતા વ્યવસ્થિત આવડતું હોય તો જ પાણીમાં ઉતરાય, બાકી ખોટો સાહસ ન કરાય. એટલે તો ગાઈસ આ છે આપણું ફાઇનલ લોકેશન. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ નવા વિડીયોમાં. મહાદેવ જય મુરલીધર. તો ગાઈસ તમે જોઈ શકો છો, કેમ કે તમારી ખુદની આંખ છે એટલે તમે જોઈ જ શકો કે હવે કેટલું પબ્લિક અહીંયા વધી રહ્યું છે. આરતીનો સમય થઈ ગયો છે, જખરાપીર દાદાની આરતી, અને હવે અમે ઘર તરફ નીકળી રહ્યા છીએ. તો કાંઈ નહીં.